વસ્તુ લાવીએ છીએ જે આપણને રામ ભરોસે મળેલ છે. વસ્તુ લાવ્યા છે આપણે સરપ્રાઈઝ આપવાનું છે. જોઈજો તમારી આટો ગાંઠિયા લાવ્યા. અને આ શું હોય છે? હાલ્યો તો જોવો તો તમે જોવો તો ખરા શું લાવ્યા છે. માટેને ખબર ન હોય ને એમ આપણે આ વસ્તુ દેવાની છે. એમ કરવાનું આવી નખ કટર લેતા હોય ને નખે કાપી નાખી તમારે. માટેને ખબર જ ન પડવી જોઈએ. સરપ્રાઈઝ આપી દેવી માટે. હું જમીન આવ્યો. તમારે શાક રોટલા ને એવું કઈ ખાવું છે? જયંતિભાઈ યાદ રાખજો. જયંતિભાઈ યાદ રાખજો. નમસ્કાર મિત્રો, હું છું સુજીત ડાબસરા. અત્યારે આપણે આવી ગયા છીએ એક માજીને મળવા અને એમની માટે આ બધી વસ્તુ લાવીએ છીએ જે આપણને રામ ભરોસે મળેલ છે. તો આપણે માજી પાસે જઈએ અને તમને એની સાથે મુલાકાત કરાવે. હું ઘણીવાર અવારનવાર આવતો હોઉં છું એ માજી પાસે અને ઘણીવાર હું તેમને જમવાનું ને એવું બધું દેવા આવતો હોઉં છું. જોકે એની જમવાની વ્યવસ્થા તો અહીંયા છે જ, પણ તોય એને જે ખાવું હોય હું લઈ દેતો હોઉં છું. એને ગાંઠિયા બહુ ભાવે અને માજી 15 વર્ષથી અહીંયા રહે છે. તો ચાલો આપણાથી બનતી કોશિશ કરીએ અને માંડીને આપણાથી બનતું પૂરું પાડીએ. કારણ કે 11 આવે છે, એમને પણ 11 કરવાનો એક ઉત્સાહ હોય. તો આપણે માજી પાસે જઈએ અને માજી આગળ બેઠા છે, તમને બતાવું. તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. તમને મારી સેવા કેવી લાગી છે એ ફટાફટ કોમેન્ટ કરજો. તો ચાલો એ માજી પાસે જઈએ. તો મિત્રો માડીને કાંઈ ખબર નથી હું વસ્તુ લાવ્યો છે. આપણે સરપ્રાઈઝ આપવાનું છે. જોઈજો તમે કેવા એ માજીની ખુશી જોઈજો, એના મોઢા પરની સ્માઇલ જોઈજો તમે. પછી એક મસ્ત કોમેન્ટ કરી દેજો. તો માજી ઓલા પણ બેઠા. તો માડી પાસે આવી જાય છે. કેમ છો માડી? સારું? હે તમારી આટો ગાંઠિયા લાવ્યા હે? રોટલા નથી ખાતા હજી? રોટલા જ ખાતા? બહુ કરી તો ગાંઠિયા નહીં ખાઈ લ્યો તમે? અરે તમારી પાસે આવ્યો હતો કેટલા દિવસ આવ્યો નતો ને, તો મેં કીધું મારી પાસે આટો મારી આવું. હે તો અડકો એટલો લાગી ગયો. હાલ્યો ગાંઠિયા તો મળે. આ તમારે આટો ગાંઠિયા લેવો છે. અને આ શું હોય છે? હાલ્યો તો જોવો તો તમે જોવો તો ખરા શું લેવા છે. કોને મંગાવ્યું તું? કોઈ નથી મંગાવ્યું. શું લાવ્યો જોવો તો તમે. હા શું છે? ખોલો તો તમે ખોલો. મારે તમને નથી કેવું. તો કોઈએ મંગાવ્યું નતું. તમને ખબર થોડું કીધું લાવજો. હા પણ જોવો તો ખરા હું લાવ્યો એ. લઈ જાવ પાછું. પાછું થોડું લઈ જાવ ને. તમારી હાટું જ લાવ્યો છું. નવું લાવ્યો. આમ જોવો તો. અરે પાછું લઈ જાવ. તમે ખોલો, ખોલીને દેખાડો ખરા હું લાવ્યો એ. એવું કોને લાવવા કીધું તું? તમારે હવે 11 આવે. 11 નહીં કરવા જોઈએ? 11 આવે છે હમણાં. પછી કઈ જવાના 11 કરવા? 11 કરવા ચાય નહીં જવાનું. લાવો તમને આ ખોલીને દેખાડો. એટલે ખોલીને જોઈ જુઓ. લાવવા કોને કીધું? પણ નવા જ પહેરવાના હોય. આપણે 11 આવે છે. કઈ જતા? હું ગામમાં નથી આવતી. મને તડકાની ગામમાં નથી આવતી. માતાજી મોકલી લાગે. આ એક ભાઈ આપણને રામ ભરોસે મોકલી છે. એ ભાઈને શું આશીર્વાદ આપશો તમે? કોને? આ જે ભાઈએ મોકલી છે એ ભાઈને શું કહો તમે? કઈ જાય ભાઈ? એ ભાઈને શું આશીર્વાદ આપશો? એ આવશે કઈક આવે મારી કાન. કઈ જવાના? એમ નહીં, ભાઈને તમે આશીર્વાદ શું આપશો? એ તો બહુ મળશે ભાઈ. બહુ મળશે ને. બહુ આશીર્વાદ મળશે. બહુ આશીર્વાદ આપશો. અને ઓલામાં શું હોય છે? ઓલામાં ખોલો તો હજી કેટલું ભરી આયા જોવો તો. એ શું છે? ચંપલ છે. થઈ રહે ને? ના થાય રે તો પાછું લાવવું પડે. એ તો બીજું લઈ આવું. થઈ જ રહે. પહેરી જુઓ. ઠેલે લઈ જાઓ. એ ઠેલે રાખો તમારી પાસે. એ પાસે ઓલું નાખજો એમાં હાડીને એવું. હું આવે હમ જ્યારે આવે અત્યારે જો હું 11 આવું ને એટલે હાડી પહેરી લેજો. પહેલી ક્યારે 11 ક્યારે છે? ખબર નથી. તમને ખબર હોય બધી. તમને ખબર હોય ને મને ખબર હોય. 11 શુક્રવારે છે. શુક્રવારે નથી. શુક્રવારે છે. હું શુક્રવારે આવીશ. તમારા હાડી પહેરી લેવાની છે. આ હાડી પહેરેલી હોવી જોઈએ. હા પછી આપણે બેન ફોટો પાડવાનો મસ્ત એક. ઓલા ચપ્પલ
લાવો તો ચપ્પલ આ તમને બંગાડીઓ જ લાવ્યો નથી. બંગડીયું હવે એવું મને લેતા ન આવડે ચપ્પલ લેતા આવડ્યા આ જોવો તો ચપ્પલ જો પહેરો ભાઈ આવું કે જોવો તો આ ચપ્પલ થઈ રહેશે પહેરો તો થાય રે પહેરી જો એકવાર એટલે આપણે શું છે બીજી વાર બદલાવા જાવ હોય તો બદલાઈ આવશું એમ કયો કાવ ઉભો રહેલા હે કયો કાવ ઉભો રહેલા ત્યાં આમ તા ઊભા રહ્યા હતા મેં કીધું માડીને આપણે છે ને માડીને ખબર ન હોય ને એમ આપણે આ વસ્તુ દેવાની છે એમ તમને કહેવાનું નહોતું આ ચપ્પલ પહેરો આ પગમાં થઈ રહે જો બંગાડીઓ નથી લાવ્યો તું હા એ હવે પછી લે 11 છે તો આ નવી સાડી પહેરી છે ને એટલે બંગડીઓ લેતા આવીશ આ વેરી રેડી 11 છે પહેરો ને આ પગમાં પહેરો તો કેમ આ છે શુક્રવારે છે શુક્રવારે છે આજ મંગળવાર છો આવી રે આવી જાય ને કે શુક્રવારે આવવું પડે પાછું હા તો હું શુક્રવાર બંગડીઓ લઈને આવી પણ આ સાડી પહેરેલી હોવી જોઈએ હા રે થઈ રહ્યા ને થઈ રે થઈ રહ્યા ને થઈ રે હાલો આ ગાંઠિયા ખાઈ લ્યો હાલો ખાઈ લઈએ મને ગાંઠિયા હમણાં નહીં હું અહીં બેઠો છું તો ખાઈ લ્યો અને આ નખ કાપી નાખજો નથી કપાતા નથી હું કરું શુક્રવાર હું આવી નખ કટર લેતા આવીને નખે કાપી નાખી તમારે આ મને ખાઈ લેવા દો હા તમે ખાઈ લ્યો ગાંઠિયા ખાઈ લેવા દો તમે ગાંઠિયા લાવો ને કહેતા હોય ને એટલે મેં ક્યાં કીધું તમને જ કીધું ના ના હું અહીંયા આવ્યો જ નતો પેલા મેં ડાયરેક્ટ લઈને જ જાઉં માડીને ખબર જ ન પડવી જોઈએ સરપ્રાઈઝ આપી દઈશ માડીને કઈ ઉભા કરે એ વાત તમે ઓળખી નહીં છે ઓળખી ગયા હતા મને ઓળખી ગયા હતા પણ અહીંયા સારે ઉભા અમે પાડ્યા પહેલા હતા ઓળખી ગયા હતા હા મેં કહ્યું વિચાર પાડ્યા છે એમ કરી ઠે મેં કીધું મારી પાસે જવું જોઈએ ગાંઠિયા બહાર કાઢવા છે ના જો બહાર કાઢ દઉં તમારે ખાવા પૂરે બહાર કાઢું ચટણી ને મરચાં ને બધું ખાવ ને જમીન આવ્યા કે જમવાનું હું જમીન આવ્યો તમારે શાક રોટલા ને એવું કઈ ખાવું છે ના ના હવે કઈ નહીં આ પડી રહે એ સાંજે ખાઈ લે હાલ્યામાં નાખજો પાછી હા સાંજે ખાઈ લે તડકા મેં ખવાતું નથી આમાં પાછી નાખી દેજો ને તો લુકા ગાંઠિયા ખાઓ સોડા બોડા પીવી હારે કઈ ના ના ટાઢું પીવું છે કઈ દાડું શું પીવે સોડા પીવી છે સોડા નથી અરે હા મેં દુકાને હોય ને જા લઈ આવ સોડા જા પેલા આ ખાઈ તો લ્યો ખાઈ લ્યો પછી સોડા લેતો હું આ તો હરાયા હે એ ભાઈ મારા હારે આવે એ જયંતિભાઈ છે જયંતિ ભાઈ છે જયંતિ ભાઈ હા. આ કોઈ ભાડા નહીં એટલે ભાઈ કોઈ જોયા નથી હવે એને જોઈશો તમે જયંતિ ભાઈ યાદ રાખજે જયંતિભાઈ યાદ રાખજો હો માડીને માડી તમારે કેટલા વર્ષ થઈ રહ્યો છો બહુ વર્ષ થઈ ગયા બહુ એટલે કેટલા વર્ષ 15 વર્ષ થઈ ગયા હરકું છો કેટલા 15 વર્ષ થઈ રહ્યો છો કે હા પેલા ચારે હતા ગેટ જ રહેતા ને આયા આયા રહું તો કઈ અને હાજે હુવાનું નહીં આપણે દુકાન ઘણી છે આ બધી આપણી જ છે દુકાન તો આપણી છે કોઈની નથી કોઈ બોલે નહીં મને કોઈ બોલે જ નહીં એ હુઈ જાય મળી કે જવું છે બીજે છે આશ્રમ બાશ્રમ નથી જવું ને ના ના અહીંયા જ રહેવું છે અહીંયા તમારા મળી છોકરા બોકરા છે કોઈ કોઈ છોકરા નથી એકલા જ રહ્યો અહીંયા મારા છોકરા બહુ આગે ક્યાં થઈ દાહોદ રે દાહોદ રેસ મેં તો કોઈ દી જોયા નહીં તમે કોઈ દી ક્યાંય જાય નથી હું રોજ અહીંયા જોઉં જ છું તમને હું દાહોદ તાલુકાની છે હું તમે દાહોદ તાલુકાના છો હે હું તો તમને વર્ષો થા જોઉં છું અહીંયા જતી નથી નથી જતા અહીંયા નહીં રહું એ વહી જાય ત્યાં ખાવા જેવો ને ભલાનો વાંધો નહીં કઈ હું ખાય ખાઈએ આ ઘર બાકી જોરદાર બનાવ્યું તમે ઓલા ભાઈને શું આશીર્વાદ આપશો કયો તો મળી આવે બધું બધું મળી જાય ને હા કાંઈ વાંધો નહીં આ આપણને રામ ભરોસે આપ્યો ને મિત્રો હું તો ખાલી નિમિત્ત પાત્ર છું આવા પરિવારને હું મળતો હોઉં છું ને હજી માડીને સોડા પીવાની ઈચ્છા છે એટલે આપણે સોડાય પાઈ દેવું અને હું તો માત્ર નિમિત્ત બનું છું અને દેવાવાળા તો ઉપરથી હોય છે આપણને ડોનેશન ને આજે આપણને ડોનેશન આપ્યું છે ભાઈ એ નામ આપવાની ના પાડી છે અને આપણને આ ડોનેશન રામ ભરોસે મળેલ છે તો મિત્રો આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો ને માડીની તમે હેપીનેસ જોઈએ છે કાંઈ નહીં આવી રીતે હું આવતો રહીશ અને તમને તો ખબર છે હું અહીંયા ઘણી વાર આવતો જ હોઉં છું
તડકો ને તડકો છે હું કરું ન જતી નથી જતા હમ. હવે ચપ્પલ આવી જાઓ તડકો જો આ આવે. ચપ્પલનું ધ્યાન રાખજો અને હાડી ક્યારે પહેરવાની 11 છે કેટલા હજારે કાલ કાલ નહીં પમદી ને ઓલે દિવસે શુક્રવારે કાલ બુધવાર પમદી ગુરુવાર ને શુક્રવારે છે 2 દી રહીને હાડી પહેરીને રાખજો અને એટલે હું તમારા મસ્ત ફોટો પાડીશ અને પછી ઓલો શું આપણે લાવવાનું છે બંગડી હવે બંગડી કાં મળે આવી ના મળે આપણે હારી લઈ આવી ને તું લાવ લેજો પેલા નથી ઉઘાડા પગે ન હાલતા હોય સપલા પહેરી લેજો વાહ મારે હાટું નવી હાડી લાવ્યા છે આપણે ગામમાંથી તો આ હાડી મારી પસંદની હતી કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરજો ને અને જો આ મસ્ત ચપ્પલ હોતને લાવ્યો છું મારે હાટું મારીને ખુશી જોવો તમે ખાલી એક વાર તો મિત્રો તમે પણ તમને ભગવાન હાલે છોકરો હે બહુ મળશે તમને તે મને શું મળશે મળશે બહુ કઈ નહીં થાય તમને હું મારી જો તમારે જેવા લોકોની સેવા કરતો હોઉં છું આપણે આજુબાજુમાં તમારી જેવા લોકો હોય ને એની હું મદદ કરતો હોય છું. હા. હાલો સોડા જ લાવી લો થોડી હા સોડા લઈ દો હાલો છોકરા મોકલી હા આલ્યો આ સોડા પીવો હવે તો તમારું પેટ ઠરી મજા જ આવે કરશે તમારા ફોટા પાડવાના હોય ને હા તો મજા આવી ગઈ ને મારી હવે પેટ ઠરી જાય હવે મને થોડી ખબર હતી તમે ખાધું નથી ખાધા વગર ના આટા મારો દાદા ગાંઠિયા હે ગાંઠિયા ખાધા હતા ગાંઠિયા ખાધા હતા મળે હવે આપણે છે ને સોડા પી લઈએ મસ્ત હું સોડા પી લો તમે પીવો તો હું પીવું ને અમથી કઈ હા પીધી જો આ ઓલે નથી પીધી ને એ ભાઈ નથી પીતો એટલે નથી મજા આવતી હાલે એક હાથે પકડી આપણે પીએ ના તો કે નથી પીધું લાય હા આપણે બે પીએ ને એનો પીવે કા હા તે ખોટું લાગે ને આપણને બધાને હા આપણે બેઠકમાં બધા પી પીવાની લો હોય સોડા પી લો થોડા પી લ્યો હું તો માટે તમને કહું તમે બહુ સારા છે ભાઈ તો હું તો માટે તમારે પાસે આવતો જ હોય બીજા કોઈ નહીં આવે પણ તમે તો આવો જ છે ના હું તો આવું જ તે મળે હું તમારા જેવા લોકોની સેવા કરતો હોઉં સેવા કરે એક ભગત આવે છે તો રાજકોટથી આવે છે એમ જેસર વાળા બાપુ આ આવે. જેસર વાળા હા. એ આમ પુણે ભરવા ચાલે માંગે એટલે આપે હું થોડાક લઉં એ આવશે એટલે આવશું આમ બે આવજો એ પૂનમ ને બીજે દાડે આવશે પૂનમ પહેલા આવશે હવે હું સોડા ખોટું આવ્યું મારે 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 ખોટી તમારે ખોટી હાલો હું નીકળું આ ગાંઠિયા કહું ગાંઠિયા બાઠિયા જે ખાવું એ ખાઈ લો અને હવે કાંઈ જોઈ તો મને કહેજો ને હું 11 પાછો આવીશ અને આ હાડી મારે બંગડી જોઈ બીજું કઈ બંગડી હા. બંગડી આવી જાય હાલો બીજું કાંઈ બીજું કઈ નથી બીજું? આવી ગયું ને આ બધું હું હવે બીજું જે જોઈ તે તો આવી ગયું કા આવી ગયું બંગડીઓ કેવી લેવી નવી લેવી છે આવા કલરની આવા કલરની બીજા કલરની તમને નહીં આવડે બંગડી લાગતી તો આપણે બે જાવું આપણે બેન જવું જે બંગડી ઓલા જેસર વાળા લઈ આવશે જેસર વાળા ને રાજકોટમાં મળે છે જેસર વાળા લઈ આવશે તો કાંઈ નહીં આપણે જેસર વાળા આવે તઈ વાત હાલો એ ક્યારે આવે ખબર હમ. પૂનમ આગળ હોય ને ત્યારે પૂનમ ભરવા જાય ને એટલે આવે સારું હાલો મારી હું નીકળું આવજો ભાઈ આવજો આવજો પાછા પાક્કું પાક્કું આવજો તમે આવજો હા બાય બાય તો મિત્રો તમને આ સેવા અમારી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો આવી જ સેવા અમે કરતા હોઈએ છીએ બસ આવી જ રીતે તમે સાથ સપોર્ટ આપતા રહો અને વિડીયો વધારેમાં વધારે શેર